અને સાહેબ મેં હમણાં કીધું કે દુનિયાની માલમાં આવા કળિયુગમાં મેલડી અત્યારે જોયું હોય તો સાહેબ મારી આપા નાણીનો ધર્મ રાણપુરના ટીમારી માથે. અને સાહેબ કદાચ આપણે આગળ ઉપર કોઈ વાતો કરતા જગમાલ વાહન હિરિયા લાસુડીની અને હજારો 500 2000 વર્ષ થઈ ગયા, મને તમને ખબર નથી સાહેબ. પણ અમારા પરમ મિત્ર એવા કિશોરભાઈ પરમાર મોરબીથી જે આ પીળું ટી શર્ટ પહેર્યું સાહેબ, ગયા રવિવારે જઈ અને મારી મેલડીને એટલું કીધું હતું કે હે મારી દુનિયાની માલપા મેં એટલું જાણ્યું છે કે મેલડીના વાળા હોય ને સાહેબ, દુનિયામાં એ બધી મેલડીનો પાલો પકડી લઈને મેલડીની માથે ભરોહો મેકી દે ને એને કોઈ દી કમોતે મેલડી મરવા નથી દેતી. એ સાહેબ વાતને છોડો, જેની માથે વીતી ગઈ હોય ને સાહેબ, એક નહીં પણ 5-5 ગાડીઓ કદાચ પકડવા માટે અમલદારોની ફરતી હોય ને, મેલડીના ધડીમલે સડીને એનો એક ખાલી દીવો કરી નાખો ને. હે માં મેલડી તું કોરટ, તું કાયદો, હવે તું માને બાપ. અને તેથી સાહેબ અમારા કિશોરભાઈ એટલું કીધું હતું કે હે માં એક તારા નામથી આવ્યો છું પણ તું મેલડી કેવડી છો એની મને ખાતરી કેમ થાય. અને સાહેબ આપણી વચ્ચે જીવત જાગત મિત્ર ભાઈ બેઠા છે મોરબી, સુરેશભાઈ ના 2-4 પ્રોગ્રામ થઈ ગયા. હમણાં હું થોડાક ટાઈમ પહેલા હું એમનો માંડવો વગાડી આવ્યો. અને તેથી મારી આપા નાનની મેલડી એટલું બોલી કે દાદા કિશોર, જો દુનિયાની માલપા તારે પણ મેલડીને જોયું હોય ને તો લે મારા દીકરા, એક આ મારું ફૂલ રહ્યું ને ફૂલ તારી ગાડીની માલપા લઈને અહીંથી સેલ્ફ મારી મોરબી ભેગો થઈ જાય. એક ખાલી મારું ફૂલ લેતો જા. અને જો દુનિયાની માલપા મેલડી હું આપા નાણીની અને આપા નાદાના હાંડિયાની ઉગનારી મેલડી કેવડી છો ને બાપ, આ ફૂલ લઈને ગાડીનો સેલ્ફ માર અને મોરબીની માલપા તારા ઘરે તારા વતનમાં પહોંચી પહેલા જો મેલડી કદાચ તને ક્યાંક ભેટો થઈ જાવ તો મને ઓળખી લેજે સાહેબ. ગયા રવિવારનો દાખલો છે, જાજો ટેમય નથી થયો, મહિનો નથી થયો સાહેબ, 8 દી ગયો રવિવાર. અને સાહેબ રાણપુરની માલપાથી માં ભગવતીના મેલડીના દેવ દર્શન કરી માં મેલડીનું આપેલું એક વિશ્વાસી ગુલાબનું ફૂલ ગાડીમાં મેકી અને આ કિશોરભાઈ ત્યાંથી સેલ્ફ માર્યો. ભાઈ 2 મિત્ર હતા કિશોરભાઈ. આજનું સાહેબ વાંકાનેર બાવંડરી રહી છે, વાંકાનેર બાવંડરી જ્યાં હોટલું છે, કોઈ ચા પાણી પીવા માટે ઉભા રહ્યા, એક દુબળો દેહ છે 80 વર્ષનો છે, ડગમગતો દેહ, માથે ત્રાંબાવરણા ભીંડીવરણા વાળ. અને કિશોરભાઈ ચા પાણી પીને ગાડીનો દરવાજો ખોલે એ પેલા બાજુમાં આવીને એટલું કીધું, દીકરા ક્યાં જા? એ બાપ ક્યાં જા? સાહેબ વડીલ છે ને એટલે કિશોરભાઈ માનથી બોલાય, માડી હું મોરબી જાઉં છું, હું મોરબી જાઉં છું. તેથી કિશોરભાઈ ને એ મારી ડોશીએ એટલું કીધું, દીકરા મને મોરબી સુધી લેતો જાય. સાહેબ દેવ દુબળી નથી, મારો તમારો વિશ્વાસ જ્યાં દુબળો છે દેવ દુબળી છે. બાકી ગામના એક સાહેબ આ નાની એવી દેરિયામાં હનુમાન બેઠો એ દુબળો નથી, પણ મારો તમારો વિશ્વાસ જ્યાં દુબળો ને એ દેવ દુબળા. બાકી દુબળાને કોણ માને છે? એ દીકરા મારું મોરબી આવું, મને મોરબી લેતો હતા, મારા વિહામાં મારું મોરબી આવું છે. દરવાજો ખોલીને પાછળની સીટની માલપાઈ ડોસીને બેહાર્યા છે. કિશોરભાઈ પોતાની ધ્યાનમાં ગાડી હાકે, માજી યારે ક્યારેક વાતો કરે, મારી ક્યાંથી આવ્યા? બાપ મારી આગળ પાછળ કોઈ નથી, પણ મારે મોરબી સુધી જવું છે. મોરબી આવે એટલે દીકરા મને કહેજે, હું મોરબી ઉતરી જાય છે. પણ સાહેબ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાય. અરે એથી આગળ કહું સાહેબ, માંડ્યા વગર કોઈને મળે નહીં, આ ધન સોરું ને ધરમ, પછી હુનર કરો હજારી આખર વેળાય. સાહેબ મોરબી થી 2 કિલોમીટર દૂર રહ્યું ને સાહેબ, 2 જ કિલોમીટર સાહેબ. કિશોરભાઈ ગાડી ઉભી રાખી અને પાછળમાં નજર કરીને એટલું કીધું, માજી હવે તમારે ખરેખર જાવું છે ક્યાં? મને કયો તો ખરા, હું તમને મેં જાઉં. દીકરા મારે ક્યાંય નથી જવું, હે મારે ક્યાંય નથી જવું, મારે મોરબી જવું છે. માજી તમારી પાસે રૂપિયા? બાપ મારી પાસે રૂપિયા નથી.
પણ સાહેબ 80 વર્ષની એક દુબળી બુઢી ડોશીને જોઈ અને કિશોરભાઈ પાકીટમાંથી એક ખોની નોટ આપી. આ ખોની નોટ કાઢી કિશોરભાઈ ને એમ થયું ખોની નોટ આને કેટલા દી આવે છે. પાછી પાકીટમાં નાખીને 500 ની નોટ કાઢી. 500 ની નોટ આમ હાથમાં આપી અને સાહેબ આપણી ભાષામાં દિશાએ જવા માટે એટલે દરવાજો બંધ કરીને સામેના આમ ખાલીએ દિશાએ જઈને પાછા આવ્યા ને સાહેબ. એ સાહેબ બાજુમાં એના મિત્ર બેઠા હતા અને કિશોરભાઈ આવીને આમ દરવાજો ખોલ્યો અને હેન્ડલ પકડીને પાછળ જોયું ને સાહેબ 500 ની નોટ ની લેનારી ડોશી એ ડોશી નથી પણ પાછળની સીટમાં જોયું કે એક ફૂલ મેકતી ગઈ હતી સાહેબ. એટલે કિશોરભાઈ પોતાના મિત્રને કીધું માદી ક્યાં? સાહેબ આજે હારે હતા મિત્રએ એટલું કીધું કિશોરભાઈ મારો ખ્યાલ નથી માદી ક્યાં. અરે ગાંડા ડોશી જશે ક્યાં? હજી 2 કિલોમીટર આપણું ગામ દૂર છે, મોરબી દૂર છે. અરે જોજો ક્યાં જાય? પણ હાઈવે રોડ સાહેબ 8 નંબર નેશનલ બે મિત્ર નેજવા કરીને જોવે નથી ડોશી સાહેબ નથી નો મળી ડોશી. હે અને એને મારી મેલડી કે ગાંડા એ દુનિયાની માલિકા જગત થી જેથી થાકી જા ને બા હે જગત થી થાકી જા જગત જેથી જાકારા દીએ હગાનો કરે હાથ તેથી એકવાર માનવી મન મેલડીને કરી લેજે યાદ. એ પી જાવ ગાંડા તારા નજર નાભીની માલિકાથી એકવાર માં એવો શબ્દ નીકળે અને સિંદૂરના પિયાલા તો દુનિયા પીવે. અરે લોહી રુધિરના ઘણી જગ્યાએ પિયાલા થાય તો મેલડી પીવું પણ તારી નાભીમાંથી માં એટલો શબ્દ છૂટે અને જો તારા દુઃખને ઘોડે ન પીતા તો મને મેલડીને માને હે હું ઈ મેલડી છું સાહેબ. ખાવા ખોરી જાય નથી આઈ જે બેઠા છે ડાઈ વાત કરીએ સાહેબ અમારા જીવનનું માલપા એ અમારો કાળીનો એકો મેલડી છે સાહેબ કોઈ નથી. હા એ રાજ્યાની એટલું કીધું હતું રાજ્યા દુનિયાને છોડી દે તારે તો દુનિયાની માલિકા ફાફા મારતા બંધ થવું હોય ને રાજ્યા ભોંયે પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાલ આટલું દુઃખ દેતા જો મને રાજ્યા નો છોડીને તો પછી તને મેલડી કરી દઉં ન્યા. ભેખને મજા હું નાણાલની મેરડી મજા કહું છું. એ પરવીન હું તમારી મેરડી છું. 18 વર્ણ મને મેરડીને માને છે. તમારા મને મેરડીને ખાલી ટકોરો ના મારવાનો હોય. તમારા નાભીથી અવાજ થાય હું નાણાલની મેરડી જોડા પહેરવા રહું તો મારું નામ માતા ના કહેવાય. હું શમશાનની મેરડી છું. જે દાડે રાણપુર બાધા લેવા રાજુ આવેલો અને વેળા વેચે દીધી લા ગાંડા તું મારો મેં કીધું ભેગ છું હું નારાયણ ભુવાની મેરડી છું અને સમય ચોઘડિયા બનવા દે અને ખીલો મારું નહીં તો મારું નામ મેરડી ના કહેવું નારાયણ ભુવાની માતા છું. શું કહું છું? અને તે દાડે પરવીન મને મેરડીને કગરતો રાજુ કે માં આ લગન છે માંડવા છે રે ગાંડા હું નારાયણ નાજાની મેરડી છું. હું ભગવા ભેખની માતા છું રબારીની મેરડી છું. હું પાઘડીનું મોહિત દેરું છું. ભાવ હોય અને ભેગી ના થાવ મારે મેરડીને ધૂણવું નકામું પડે મારે મેરડીને બેહવું નકામું પડે અને ભાવે ભાવે રાજુ તને ભેગી ના થઈ જાવ તો મારું મેરડીનું વેણ છે. આવું નાણાલની મેરડી બોલેલી કે સાથી હાથ દે ને હુઈ જા એ મારે મેરડીને જોવાનું ક્યાંથી લાવવાનું કોણ દેનારા ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. તેથી આ કિશોર દેવામાં મેં મેરડીએ કીધેલું અને એને કિશોર ભટકાણો. શું કહું છું? બધી રાવ રચનારી માતા છું. એ મારી રાધિયાને તો કિશોર ભટકાણો નવાઈ નથી પણ કિશોરને તું ભટકાઈ ગઈ મોટી નવાઈ. ભટકાઈ ગઈ મોટી નવાઈ. ભાઈ આ મારા ભગવા ભે ખાટું થઈને મારે મેરડીને કરવું પડ્યું. શું કહું છું? આ મારા ભગવા ભે ખાટું થઈને આને ન મળું તો આને ન મળે. વાહ વાહ. શું કહું છું? પણ મારો ભેખ આજે હું મેરડી કહું છું અને ગાંડાઓ 65 વર્ષ પહેલા મેં નાઈટ નાજાની મેરડીએ જ વાણા બંધ કર્યા હતા.
કે મારા રાવળ સિવાય જો વાણું કોઈ વાળે તો ભર બજારે મારું નહીં તો મારું નામ માતા નાખે એની મેરડી છું. અને હજી એ રાવળ એક થાય અને જો વાણું બીજી નાતને અડવા જોતો તો કળજકમાં મારું નામ મેરડી નાખે નાણ ભુવાની મેરડી નાખે. હું શમશાનની મેરડી છું. શું કહું છું? અલા ગાંડા હું તમારી મેરડી છું. વિશ્વાસ આ 2022 છે. 2022 પૂરી થવા દો તો મારું નામ માતા ના કહેવાય. શું કહું છું? દુનિયાને ખબર પડે 65 વરાય તો રિયાન હામા કાંઠે બેહી ગઈ હતી કિશોર, પણ પાછી જાગી છું. મારા ભુવાની ઉંમર નાની, હું નાણાલની મેરડી ચારે છેડે ધૂણું છું. શું કહું છું? આજે આ તો મારો ભેગ છે. નકર મને મેરડીને ધૂણતા તમારે જોયું હોય તો 5-5, 10-10 કલાક ત્યાં બેહવું પડે તારે, પણ મારા ભેખ હારે મારે ન હોય. મારો ભેખ છે. કદાચ હું ગમે એવી રિહાણી હોય ને મારો ભગવો ભેખ મને સંભાળે એટલે હું મેરડી આવું ને આવું. મારું નામ મેરડી છે. પણ 65 વર્ષ પહેલા જે વાણા મેં બંધ કર્યા હતા અને અત્યારે જે બીજા વાછટિયા વાળે છે ભર બજારે ના મારું તો મારું નામ માતા ના કહેવાય. 100 મહિના એ વાણાના પૈસા વાપરવા જતો તો મારું નામ મેરડી ના કહેવાય. એ સભાવાળું, હું ઝેરીલી દાઢાળી મેરડી છું. મારી દાઢ કોઈના બાપથી ઉખડે નહીં. કળજકમાં ઉતરીશું અને પાછી પડીને ધૂણું તો મારું નામ માતા ના કહેવાય. આ મારા ભગવા ભેખને મજા અને આ માંડવા જે ભાવથી વાપર્યું છે કે આ ભેખ છે એમ સમજી એને 31 દાડા બને અને આ મેરડી નળવા ના ઉતારું તો મારું 90 ની મેરડીનું વેણ છે. વગાડો દેવું તમારી મેરડી આવી. જેને જેને મારા દેવ ઉપર વિશ્વાસ છે, કળજક કાળો હાલે છે ભાઈ. શું કહું છું? લાજ દેવ રાખે તો રહેવું છે, બાકી રહેવું છે નહીં. કોઈના બાપનું હાલે એવું નથી. આવું મારા મેરડીના રામ કે. પણ જેને ધજા હામું લમણો હોય છે, દેવ હામું કોઈ દેવ નાની કે મોટી છે નહીં, દેવ બધી હરખી છે. પણ જે ધર્મ લઈને હાલ છે એને કોઈ દાડો વાંધો નહીં. આવું મારા મેરડીના રામ કે છે. કિશોર મારો મેરડીનો વધાવો હોય અને માતા તને ભેળી થઈ હોય અને 31 દાડા બને અને ક્યાંકથી રળી ના આપું તો મારું 90 ની મેરડીનું અને લાભ આવે તો માનજે મેં રાણપુરની રબારીની નાણાલની મેરડી બોલી હતી આ સભાની જય. શું કહું છું બાબા? હું તમારી મેરડી છું. જમાદાર, કદાચ તમે નોકરી મેલીને મારી મેરડીની વાય રખડતા છો. શું કહું છું? આજે હાજરી તમારી ઇમનામ પૂરાય છે, કારણ કે હું નાજાની માતા છું. હું આ કળજકમાં હાંડડાના શીંગડા કાઢનારી માતા છું. મને કોઈ લોકડાઉન નથી નડતું, કોઈ સરકારે નથી નડતી. સરકારના ચોપડા ભૂઈ ના નાખું તો મારું નામ માતા ના કહેવાય. હું નાણાલની મેરડી છું. ભર બજારે જ ધૂણું છું અને હાંડડાના શીંગડા કાઢનારી માતા છું. જે દાડે ભર લોકડાઉન 144માં તેથી પરવીન રાવલના પ્રોગ્રામમાં નાણાલની મેરડી આવેલી અને મેં માતાએ કીધેલું પોલીસ વાળા કે આ માયક ધીમા કરો અને મારે ધૂણવાની વેળા બની. માયક ફૂલ કરો અને આ માયક ઉતરે અને હવારમાં પટ્ટા ના ઉતારી નાખું તો મારું નામ માતા ના કહેવાય. સાહેબ ગાડી વહી ગઈ. ગાડી વહી ગઈ. હા, અને સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરની મારી પાસે સાહેબ ગાડી આવેલી. ખાતા વાળા અમલદારો કહેતા આવી ગયા 2-4 અને કીધું બંધ કરો ને માયક આવી જ રીતે બોલતા થશે. અને તેથી મારી આપા નાણની મેલડી એટલું બોલી, જો કદાચ આજ માયક ઉતરે અને પટાનો ઉતારી નાખો તો નાની નાદાની મેલડી. સાહેબ સેલ્યુટ મારીને સાહેબ ગાડી લઈને વ્યા ગયા. આખી રાત પ્રોગ્રામ ચાલુ હતો સાહેબ સુરેન્દ્રનગર. પણ એનું ઋણ ન ચૂકવે કઈ સાહેબ. મેલડી માટે તો તમે ગમે કરી જાઓ, મરી જાઓ, મેલડીનું ઋણ ન ચૂકવાય. એને યાદ કરીશ ત્યારે. અને એવી માં ભગવતી 24 દાડા બને અને કેક થી લાભ ના લાવું તો મારું મેરડીનું વેણ છે. તો તારા મોરબીનો ધક્કો ખાવો ફેલ છે. મારે મેરડીને ધૂણું નકામવું પડે. હું નાજાની માતા છું.
અત્યારે બોલું એટલે હવારમાં ખખડાવું બાણ આવ્યું એ મેલડી છું આ મારો ભગવો બેગ જે પાવરથી બોલે છે ને કે અમે મેલડી વાળા હું શમશાનની મેલડી છું અને તમારો પાવર કોઈ દડો હેઠો બેવો તો મારું નામ માતા ના કહેવાય અને ભર કળજેકમાં ઉતરીશું એટલે આ દુનિયા તો કેસેટમાં બોલે કે 3:30 હું 3.5 કલાક નો થાવો છો આમ ટેસ્ટ અડાડો જ ખબર પડે કે માતા કોને કહેવાય નાણાલની મેલડી મારું નામ માતા છે હું ભર બજારે ધૂળનારી મેલડી છું હે ગાંડાઓ 52 વીરના 64 જોગણીનો રાજા છું 84 ખાતાની ધણિયાણી છું મારું નામ મેલડી છે પણ કદાચ આ વેળા મારી બંધ લા ભેળાઈ ગયું હોય અને 24 દાડામાં બહાર નીકળે તો માનજે હું રાણપુરની મેલડી બોલું છું આવું નાણાલની મેલડી કહું છું બે મેલડીયા ગાંડા મારા વધાવો ન દેવાનો હું વેણની માતા છું બોલું એટલું બની જાય હું શમશાનની મેલડી છું તો વિશ્વાસ રાખજે આ ભગવા ભેખના માંડવે બોલી છું અને પાળી ના દઉં તો મારું નામ માતા ના કહેવાય એ આ ભગવા ભેખને મજા આ બેઠનાર ઉઠનારને મજા કદાચ તમે તમારા ભેખ જોઈને મફત ગાયું છે પણ આ માતા પાસે 70 દાડામાં રળવા ના ઉતારું મારું મેલડીનું વેણ છે ગાંડાઓ તમારું ગાયાનું જાય તો મારે મેલડીને ધૂણવાનું જાય આ બેઠી સભાન મજા આ ગાય કુંવાસીએ મજા હું કદાચ ને ખોટ હશે તો આ મેલડી પાસે પૂરી ના પડાય દઉં મારું મેલડીનું વેણ છે સભાની જય રાજુ હું એની જ મેલડી છું તારા બાપા કગડતા દીધી કે માં આ હોટલ જાય મેં કીધું 3.5 દી થાય ને સામે કેક તારી પાસે આવે તો માનજો હું રબારીની માતા છું લાવી હતી મારું નામ મેલડી છે હું શમશાનની મેલડી મારો ભૂવો નાનો પણ હું માતા બહુ જબરી છું જો વિશ્વાસ હોય તો ગાંડાઓ હારાના ગાડે તો હવ બે હેકીશું અને ગરીબના ગાડે ના બેહું તો મારું નામ મેલડી ના કહેવાય વિશ્વાસ રાખજો મારી માથે જેને જેને વિશ્વાસ હશે એટલે હું રાણપુરની મેલડી ભેળી થાવ અને જેને પાવર હોય ને ઉતારું ના ઉતારું તો મારું નામ મેલડી ના કહેવાય હે સભાની જય 18 આલમને મજા આ બેઠનાર ઉઠનાર ને મજા આ માંડવે મજા આ તમારો માંડવો હોનાનો આવું મારા મેલડીના રામ કે છે અને આ ફૂલ કાશીના ચોપડે ના લઈ જાવ મારું નાનની મેલડીનું વેણ છે આ બેઠા ઉઠ્યાનું પ્રમાણ મારો રામ રાખશે પણ તમારો ભાવ હશે એવી હું ભેગી થવા વાળી મેલડી છું આ સભાની જય થઈ જવાની મારા મેલડીના રામ ખૂબ મજા કહે છે હું નાણાલની મેલડી મજા કહું શું કહું છું આ વેળાએ જેને જેને ઘટે મને મેલડીને ટકોરા મારે છે અને રાણપુરનો માર્ગ લઈને પૂરું ના પાડતો તો મારું નામ માતા ના કહેવાય જગ ભરુણભાઈ વાત કરે કે માં ભગવતી મેલડીનું આપણા ભગવા ભેખથી ઋણ ચૂકવી નો એકાય પણ એના માટે માં ભગવતી મારો ભગવા ભેખનો વિહામો મેલડી આવે છે એટલે બે કડી માં ભગવતી મેલડીને પણ કેવી રીતે હેજી મારા સામડાની શિવડાવું મેલડી તારી મોજડી હેજી મારા સામડાની શિવડાવું મેલડી તારી મોજડી અનતોય માડી તારો લૂણ ના ચૂકવાય રે ભગવા ભેખની માતા હેજી માડી વાહમી રે વેળાએ મેલડી વેલી આવતી એ માડી વાહમી રે વેળાએ એ માડી વેલી આવતી અને ઈમાં ભગવતી જગદંબા મેલડી આવે પણ કેવી બાપ